બધાની સવારમાં રાધે રાધે. આપણે જવાનું તો બહાર એટલે ઈચ્છા રેડી થઈ ગઈ હતી. એને બીજા મહેમાનો બધા આવી ગયા હતા. જો અહીંયા બધી વિધિ હાલતી હતી ટેજ ઉપર ને ઝાપડને ફટાફટી બોલતી હતી શ્રીમદ વિધિમાં. ને મને ક્યારેક એવું થાય કે ઈચ્છા પણ થાય છે કે મિશ્રી જાય છે, કઈ દેશ જ ઉઠતી નથી. તમે લાઈક તો કરી દીધી છે પણ સબસ્ક્રાઇબ નહીં કર્યો એટલે સબસ્ક્રાઇબ કરતા જજો. એને મને ભૂખ લાગી એટલે મારી વાળી નાસ્તો લઈને આવી, પણ બધું ગળ્યું લઈને આવી. આમાંથી ગમે એક જ વસ્તુ ગળી લાગે, બાકી બે વસ્તુ મોડી જ લાગે. તમે જ કહો, તમે વિચાર લેજો કેમ એમ. આપણે જવાનું તો જમવા એટલે મિશ્રી મારો પડી ઠેકડા. એને આપણે આપણું ફટફટી લઈને નીકળી ગયા હતા, ફટ કરતા એ મંજિલ કે ઉસ પાર. દેવાંશ રિહાણો, દેવાંશને બેહો તો આમાં એટલે પછી દેવાંશ રિહાણો ને ઈશાની આવી ગઈ ફ્રેન્ડ, બહુ બરાડી હો, ગજબની બરાડી. ને આપણે નીકળી ગયા મૂવી જોવા વર્ષો દાડા પછી, કેટલા વર્ષો પછી આપણે પિક્ચર જોવા ઈશાને લઈ ગયા ને ઈશાની ઈચ્છા પૂરી કરી આપણે. બીજું તો શું હોય ને, એને દેવાંશ આ દાખલાથી બીતો હતો એટલે દેવાંશ આવતો નતો. ને જો આ બરોબર કરતા હમણાં એક ડબ્બામાં ઘેટા બળાને ઘોડે ભરાઈ ગયા અંદર બધા. પછી મેં કીધું હજી કોઈ બાકી હોય તો આવવા જ દો. ત્યાં તો ઈસી મારે જીભડો કાઢ્યો. એને પછી મારો વાલો છે ને દાદર સરવા મળ્યો ને એને મૂવીનો ઉત્સાહ બહુ હતો. નાનું તો ટીણીયું છે ને, ઉત્સાહ બહુ મૂવીનો. પછી મૂવી ચાલુ થઈ ગયું, મારો દીકરો થઈ ગયો તલ્લીન. એને જોવાની મજા આવી. ઘરે આવીને પછી અમે સુઈ ગયા. ચાલો કાલે મળીએ. જય શ્રી કૃષ્ણ.